અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયન લિમિટેડ 82મી વાર્ષિક સાધારણ સભા એપીએમસી સભાખંડ ખાતે પ્રમુખ ભરતભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાઈ હતી, જેમાં સંસ્થાની પ્રગતિ અને આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયન લિમિટેડ 82મી વાર્ષિક સાધારણ સભામાં વર્ષ 2025-26નો વાર્ષિક અહેવાલ અને હિસાબો સર્વાનુમતે રજૂ કરી મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં સંસ્થાના નફાની યોગ્ય વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ 2026-27ના આગામી બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આગામી વર્ષ માટે આંતરિક ઓડિટરની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. યુનિયનના વહીવટી તેમજ ભવિષ્યના વિકાસલક્ષી મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચા કરાઈ હતી. સંસ્થાના પ્રમુખ ભરતભાઈ પંડ્યાએ સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિમાં સહકાર આપનાર તમામ સભાસદો, પ્રતિનિધિઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સહકારી માળખાને વધુ મજબૂત બનાવવા માટે સૌને એક થઈને કાર્ય કરવાની અપીલ કરી હતી. તેમજ મેનેજર શબ્બીર અહેમદ પટેલે સંસ્થાની નાણાકીય સ્થિતિ અને આગામી આયોજનની વિગતવાર માહિતી સભાસદો સમક્ષ રજૂ કરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એપીએમસીના પ્રમુખ મુકેશભાઈ પટેલ, ઉપપ્રમુખ અજીતભાઈ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરસનભાઈ પટેલ, ઇકબાલ ગોરી, ઇમરાન દેસાઈ સહિત અન્ય ડિરેક્ટરો, સભાસદો અને પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું અને અંતમાં આભાર વિધિ કરવામાં આવી હતી. સહકારી આગેવાનો, મિત્રો તેમજ સભાસદમાં જે રજૂ કરેલ આપણે બજેટ મંજૂર કરવામાં આવેલ છે, તેમજ બીજા જે સૂચનો મહિલાથી બધા કામો મંજૂર કરવામાં આવ્યા છે. આગળ અમે એક સંસ્થાને જે સૂચનો મળશે તમે કરવા પહેલાં છે એમાં ખેડૂતોનો અમે સહકાર માગીએ છીએ. જે કંઈ અમે કામ કરીએ એમાં ખેડૂતોનો બી અમને સહકાર મળે. આગળ અમે સંસ્થાને આગળ વધારીએ.